પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025નું કુલ 80 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અહીં દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ મળતા રહે। પ્રશ્ન છે, હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ વિશ્વવિખ્યાત હતી? તો તમને એ ચાર ઓપ્શન આપ્યા છે ભાઈ, નાલંદા, વલ્લભી, તક્ષશિલા અને વિક્રમશિલા। તો હર્ષવર્ધનના સમયમાં તમને ખબર હોવી જોઈએ બરાબર કઈ વિદ્યાપીઠ હતી એ। મોસ્ટ ઓફ આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીને આવડે છે, મારે જોવું છે, કમેન્ટ કરજો કેટલા વિદ્યાર્થીને આ પ્રશ્ન આવડે છે બરાબર। ચલો એકદમ સહેલો છે એટલા માટે હું આન્સર નહીં કહેતો। ચલો બીજું, હર્ષવર્ધનના સમયમાં કઈ ચીની મુસાફર ભારત આવ્યા હતા? તો હ્યુએન ત્સાંગ બરાબર, હ્યુએન ત્સાંગ ઓપ્શન ડી। ત્રીજું, પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે તેને શું કહેવાય? તેને શું કહેવાય ભાઈ? પરિભ્રમણ। બી આવશે એમાં, પરિભ્રમણ। ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે? તો ચંદ્ર જે છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પૃથ્વીની કે મંગળની કે ત્રણેયની? તો ચંદ્ર જે છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે। ચંદ્ર અને સૂર્ય બંને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એટલે આપણે બી લખીશું અહીંયા। હવે અહીંયા જુઓ પાંચમો પ્રશ્ન, દેશના જુદા જુદા નિર્ણયો લેવા તેમજ તેનો અમલ કરવા માટે કોની ફરજ પડે છે? તો સરકારની, લોકોની, સૈનિકની કે ખેડૂતની? તો કોઈ પણ નિર્ણય લેવો હોય બરાબર છે તો પહેલી વસ્તુ તો સિમ્પલ છે ભાઈ, સરકારની જરૂર પડશે। રાષ્ટ્ર કક્ષાની સરકારને કેવી સરકાર કહેવાય? તો એને રાજ્ય સરકાર કહેવાય। કઈ સરકાર કહેવાય ભાઈ? રાજ્ય કક્ષાની બરાબર। રાજ્ય કક્ષાની કે ત્યારે રાજ્ય સરકાર, આપણે ઉત્તરાયણમાં રાજ્ય સરકાર કરીએ પણ ક્વેશ્ચન બરાબર વાંચવાનો, શું લખ્યું છે? રાષ્ટ્ર, નેશનલ લેવલે કઈ સરકાર આવે? કેન્દ્ર સરકાર। રાજ્ય સરકારે કે તો રાજ્ય સરકાર અહીંયા આવશે પણ રાષ્ટ્ર લેવલે કીધું છે એટલે કેન્દ્ર સરકાર આવશે એટલે બરાબર પ્રશ્ન વાંચવાનો। સાતમો પ્રશ્ન છે, રણભૂમિમાં પીઠ બતાવવા કરતાં રાજપૂતો યુદ્ધમાં મૃત્યુને ભેટવાનું પસંદ કરતા તેને શું કહેવાતું? તો એને શું કહીશું આપણે? કેસરિયા બરાબર। ચલો, પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે? તો સૌથી મોટું ઘડિયાળ કયું છે તે જણાવવાનું છે। ખાસ આન્સર કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો જેથી મને ખબર પડે કેટલા વિદ્યાર્થી જે છે એ તૈયારી સાથે આવ્યા છે। નવમો પ્રશ્ન છે, દક્ષિણ ભારતના મંદિરના ઊંચા ભવ્ય પ્રવેશદ્વારને શું કહેવાય? તો એને શું કહીશું ભાઈ? ગોપુરમ બરાબર। તો આની આન્સર નોટબુકમાં જોડે જોડે આન્સરો લખતા રહેજો બરાબર અને તૈયાર બી કરી દેજો જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે। માતડ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ભારતમાં આવેલું સૌથી ઊંચું શિખર તો માઉન્ટ એવરેસ્ટ, સૌથી ઊંચું શિખર આપણે માઉન્ટ એવરેસ્ટ લખી શકીશું। ત્યારબાદ ચારે બાજુ પાણીથી ઘેરાયેલ જમીન ભાગને શું કહેવાય? તો ચારે બાજુથી ઘેરાયેલ હોય એને શું કહીશું આપણે? ટાપુ કહીશું। અહીંયા દ્વીપ નહીં આવે બરાબર, ટાપુ આવશે, એ ટાપુ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તુગલુક વંશના સમયમાં ટપાલીને શું કહેતા હતા? તો એને શું કહેતા હતા? ડાકીયો। કયા એન્જિનિયરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ થયા હતા? તો અહીંયા તમને હેસ્ટિંગ્સ સાચો આન્સર આવશે। ગુજરાતના વિધાનસભાના ભવનનું નામ? તો તમે જો ગાંધીનગરમાં ગયા હોય બરાબર અને જો તમે ગાંધીનગરમાં રહેતા હોય તો મોસ્ટ ઓફ બધાને ખબર જ હશે, વિઠ્ઠલભાઈ પટેલ ભવન આવશે। મને ખાસ કમેન્ટ કરીને જણાવજો કેટલા વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર અને અમદાવાદથી છે બરાબર। તમારા જિલ્લાનું નામ નીચે કમેન્ટ કરવાનું છે, ક્લિયર? ચલો આગળ 16મો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે ભાઈ। રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? તો રાષ્ટ્રપતિ। તો અહીંયા તમારે પૂરેપૂરા 16 માર્ક્સ આવવા જોઈએ બરાબર। ચલો હવે સેક્શન બી, સેક્શન બીના બી આપણે બધા માર્ક્સ લેવાના છે એટલે સંપૂર્ણ વિડીયો જોજો, ક્યાંય સ્કીપ ના કરતા એટલે પૂરેપૂરા 80માંથી 80 માર્ક્સ તમે સારી રીતે લાવી શકો। 17મો પ્રશ્ન છે, હર્ષવર્ધનના સમયની ઘણી મહત્ત્વની બાબતો ખાલી જગ્યાના પુસ્તકમાંથી આપણને આજે પણ જાણવાનું છે। પુસ્તકનું નામ લખવાનું છે, હર્ષવર્ધનના સમયમાં મહેસૂલનો દર કેટલો હતો તે લખો। પૃથ્વીના સૂર્ય ફરતેના કાલ્પિત જે માર્ગ છે એને આપણે શું કહીશું? તો જે ડોટેડ લાઈન હોય છે એ માર્ગનું નામ લખી દેવાનું બસ। કેરળનું બીજું નામ, પછી ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો એની લંબાઈ જે છે તમે જાણો જ છો એ લખી દેવાની છે બરાબર। પહેલાં તમે જાતે પ્રશ્નો લખી લો પછી આપણે સોલ્યુશન જોઈશું। ચલો મને ઓળખો। પહેલો પ્રશ્ન છે, મારી સામે હર્ષવર્ધન પણ યુદ્ધમાં હારી ગયો। તો કોની સામે હારી ગયો તેનું નામ લખવાનું।
હું સૂર્યની પરિક્રમા 365 દિવસમાં કરું છું. તો સૂર્યની પરિક્રમા 365 દિવસમાં કોણ કરશે ભાઈ? તેનું નામ લખવાનું ચંદ્ર. હું ગુલામ વંશનો સ્થાપક છું. હું રાજ્ય સરકારના મંત્રીમંડળનો વડો. તો કોણ આવશે? રાજ્ય સરકારનો મંત્રીમંડળનો વડો કીધું છે, ખાસ ધ્યાન રાખજો. તો રાજ્ય સરકારનો જે મંત્રીમંડળનો વડો હોય છે એ આપણે તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી જે મુખ્યમંત્રી આપણે લખીશું, બરાબર. તો મુખ્યમંત્રી અને રાજ્યપાલ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો શું કીધું છે? મંત્રીમંડળનો વડો કીધો છે, એટલે આપણે મુખ્યમંત્રી લખીશું. વહીવટી વડો હોત તો આપણે રાજ્યપાલ લખીએ. ચલો, હું વિધાનસભામાં બજેટ રજૂ કરું છું, તો આની અંદર આવશે નાણામંત્રી. નાણામંત્રી. ગુજરાતના હાલના નાણામંત્રી કોણ છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો, બરાબર. એમનું નામ લખવાનું છે નાણામંત્રીનું. ચલો, આપેલ વિધાન સાચા છે કે ખોટા? તો ખરા ખોટા છે તે આવી ગયા. જોઈ લો, 5 પ્રશ્નો છે ખરા ખોટાના, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ક્લિયર? ચલો નેક્સ્ટ જોડકા જોડવાવાળો પ્રશ્ન છે એ જોઈ લઈએ. હેમચંદ્રાચાર્ય. તો હેમચંદ્રાચાર્યની સામે શું આવશે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હેમચંદ્રાચાર્ય સિંધ. હેમ શબ્દનું શાસન. ખજુરાહોનું મંદિર. ખજુરાહોનું મંદિર જે છે ક્યાં આવ્યું છે? એમપી મધ્યપ્રદેશ. પછી રાજ્ય સુલતાન કૃષ્ણદેવરાય. પછી મહેમદ તુગલક. તો સામે યોગ્ય જોડકા જોડવાના છે. ન ખબર પડે તો સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, પછી જોઈ લેજો. પણ પહેલાં પ્રશ્નો નોટબુકમાં લખી દો જેથી તમને ખબર પડે કેટલું તમારે તૈયાર કરવાનું છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના શાસકોના નામ લખેલા છે, બરાબર. એ વર્ગીકરણ કરવાનું છે સિમ્પલ તમારી ભાષામાં, તો ખાસ જોઈ લેજો. હવે સેક્શન સીની અંદર સૌ પ્રથમ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા 6 પ્રશ્નો છે, 6માંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. દરેકના 1-1 માર્ક્સ છે. દરેકના 2-2 માર્ક્સ છે, કારણ કે સેક્શન સી આવી ગયું ને એટલે 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના. દરેકના 2 માર્ક્સ છે. 5 પ્રશ્નો લખશો એટલે તમને અહીંયા 10 માર્ક્સ મળશે. તો કકરવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત દર્શાવ. જો પૃથ્વીનો ગોળાની આકૃતિ આપી છે, ખાલી આમાં કકરવૃત્ત ક્યાં આવે, વિષુવવૃત્ત ક્યાં, ખાલી દર્શાવી દેવાનું છે, બરાબર. ચલો આગળ સંકલ્પના સમજાવવાની છે. 4માંથી કોઈ પણ 3. એક સંકલ્પનાના 2 માર્ક્સ છે. સમવાય સરકાર, ગ્રીનિચ રેખા, રણ પ્રદેશ, રેખાંશ વૃત્ત. અને ત્યારબાદ છે સેક્શન ડી, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નો છે. કોઈ પણ 4 પ્રશ્નો લખશો એટલે 12 માર્ક્સ તમને અહીંયા ફાઇનલ થઈ જશે તમારા, બરાબર. તો 5માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. ખાસ જોઈ લો, કારણ આપવાનું છે. નોર્વે દેશમાં રાત્રિના 12 વાગે પણ સૂર્ય કેમ દેખાય છે એનું કારણ આપો. રાજપૂત યુગમાં સામંતો અને સરદારો સ્વતંત્ર બન્યા. ત્યારબાદ દરેક દેશમાં પ્રમાણ સમય રાખવામાં આવે છે. અને ચોથું છે શાહબુદ્દીન ધોરીએ ભારત પર ચળવળ કરવાનું કેમ વિચાર્યું એનું કારણ આપો. અને ચલો પ્રશ્ન છે રણ પ્રદેશની વનસ્પતિ કેમ કાંટાળી હોય છે, કારણ આપીને તમારે સમજાવવાનું છે. ત્યારબાદ જો આગળ જે પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. 4 ગુણની ટૂંક નોંધ છે વિદ્યાર્થી મિત્રો. 3માંથી કોઈ પણ 2 લખવાની છે એટલે તમને 8 માર્ક્સ તમને ફાઇનલી મળી જાય, બરાબર. તો એક ટૂંક નોંધ છે મુખ્યમંત્રીની, બીજી છે ઉત્તરનો મેદાની પ્રદેશ અને ત્રીજી છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે છેલ્લો પ્રશ્ન છે સેક્શન ઈ, જેની અંદર તમને નકશો આપવામાં આવશે. ભારતનો નકશો આવી રીતે આપી દેશે. એમાંથી આ જે 4 સ્થળ છે, જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, અંદમાન નિકોબાર ટાપુ અને હિન્દ મહાસાગર. તો ભારતના નકશામાં તમારે આ 4 સ્થળ જે છે બતાવી દેવાના.